चना में राते पलाળી દીધા છે, લસણ, રેગ્યુલર મસાલો અને કોથમીર. અને હવે ચણાના શાકનો વઘાર કરશું. આજે રાતે પલાળેલા ચણાનું પાણી છે એ પાણી મેં એમાંથી કાઢ્યું નથી, એમાં રહેવા દેવાનું છે, જેથી શાક ખૂબ મીઠું લાગે અને એના વિટામિન્સ પણ જળવાઈ રહે. હવે તેલ મૂકવાનું છે. અને હવે આમાં વઘાર કરવાનો છે. જીરું, એક ચમચી જીરું, હાફ ટેબલ સ્પૂન હિંગ, લસણને આ રીતે કટ કરીને આમાં એડ કરવાનું છે વઘારમાં. હવે આમાં ચણા એડ કરી દેવાનું છે. અને હવે આમાં મસાલો નાખવાનો છે. લાલ મરચું 1.5 ચમચી, હળદર હાફ ટેબલ સ્પૂન, ધાણા જીરું 1.5 ચમચી અને મીઠું તમારે સ્વાદ અનુસાર લેવાનું છે. આ રીતે જો કાચા ચણાને પલાળીને ડાયરેક્ટ શાક વઘારશો તો શાક ખૂબ સરસ બનશે. હવે લાસ્ટમાં કોથમરી. અને ઉપર આમાં થોડું જ પાણી એડ કરવાનું છે, કેમ કે આપણે પલાળવામાં પાણી રાખ્યું છે, પાણી જવા નથી દીધું. હવે આને આપણે 4 થી 5 સીટી થવા દેવાની છે અને પછી જોવાનું છે કે ચણા બફાઈ ગયા છે કે નહીં. ચણા બનીને તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે.